Hello students, welcome again to the new topic of normal distribution. This is the video of normal distribution part 3. Let's start. સૌથી પહેલા આ ટેબલ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનની ટેબલ છે અને આપણે ટેબલ કઈ જ લેવાની રહેશે ઝેડ વાળી. તમને મેં લાસ્ટ વિડીયોમાં બતાવ્યું હતું કે ઝેડ વાળી અહીંયા કોર્નર ઉપર ઝેડ લખેલું હશે તો ઈ વાળી ટેબલ આપણે યુઝ કરવાની છે વેલ્યુ જોવામાં. બરાબર, તો એનું નામ શું છે? નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ટેબલ ફોર 0 ટુ ઝેડ. બરાબર, આમાં આપણે આ ટેબલનો યુઝ કરવાનું છે અને એક જ ફોર્મ્યુલા છે એ આપણે બધા વિડીયોમાં યુઝ કર્યું છે. ઝેડ બરાબર એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા. એટલે મેં આમાં હવે મેન્શન કર્યું નથી. મારા ખ્યાલથી તમને બધાને હવે એ ફોર્મ્યુલા યાદ થઈ ગયું હશે. બરાબર, અને આ વિડીયો જે છે તમારું લાસ્ટ ટોપિક છે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનું. આ લાસ્ટ વિડીયો છે અને એના પછી તમારું સિલેબસ કમ્પ્લીટ થઈ જશે. બરાબર, આમાં જે મેં બે ક્વેશ્ચન લીધા છે, સૌથી પહેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે એટલે તમારે કમ્પલસરી આ ક્વેશ્ચન સોલ્વ કરવાના રહેશે. બરાબર, એક્ઝામમાં 12 માર્કમાં તમારે ક્વેશ્ચન પૂછાય છે અને એમાં બે મેથડ છે. મતલબ મેથડ ફિક્સ છે પણ ક્વેશ્ચન પૂછવાની જે અલગ અલગ બે રીતે ક્વેશ્ચન પૂછી શકે છે. તો બે મેં આમાં લઈ લીધા છે, તમને એમાં બતાવી દઈશ. અને બીજા જે ક્વેશ્ચન બાકી રહે છે બે ત્રણ આનાથી જ રિલેટેડ છે, એ તમને મેં એક્સરસાઇઝમાં આપ્યા છે. બરાબર, તો કેવી રીતે છે ક્વેશ્ચન નંબર 1. 8% of the observation of a normal distribution are more than 64. જે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં છે એમાં 8% ઓબ્ઝર્વેશન મોર દેન 64 છે, મીન્સ 64 કરતા વધારે છે. એન્ડ 33% આર લેસ દેન 45. અને નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં 33% ઓબ્ઝર્વેશન લેસ દેન 45 છે. બરાબર, તો ફાઇન્ડ પેરામીટર્સ ઓફ ધ ડિસ્ટ્રીબ્યુશન. તો તમારે ડિસ્ટ્રીબ્યુશનના પેરામીટર્સ ફાઇન્ડ કરવાના છે. તો નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનના પેરામીટર્સ કયા કયા છે? મ્યુ એન્ડ સિગ્મા. બરાબર, એ તો મેં તમને બતાવ્યા હતા ફર્સ્ટ વિડીયોમાં. હવે આ એના ફર્સ્ટ ટાઈપના ક્વેશ્ચન છે કે એક વેલ્યુ મોર દેન હશે અને બીજી વેલ્યુ લેસ દેન હશે. બરાબર, એની સેકન્ડ ટાઈપ સેકન્ડ નંબર ક્વેશ્ચનમાં હશે. તો એક વેલ્યુ મોર દેન હોય અને એક વેલ્યુ લેસ દેન હોય ત્યારે ક્વેશ્ચનને કેવી રીતે સોલ્વ કરવાનું છે અને આપણે શું ફાઇન્ડ કરવાનું છે? મ્યુ એન્ડ સિગ્મા. બરાબર, તો લેટ સૌથી પહેલા શું કરવાનું? લેટ મ્યુ એન્ડ સિગ્મા બી ધ મીન એન્ડ સ્ટેન્ડર્ડ ડેવિએશન ઓફ ધ ડિસ્ટ્રીબ્યુશન. એ જ આના પેરામીટર્સ છે. તો એ તમારે બતાવી દેવાનું કે તમારે ફાઇન્ડ શું કરવાનું છે. હવે સૌથી પહેલા જે લખેલું હતું એ લઈએ આપણે. 8% ઓફ ધ ઓબ્ઝર્વેશન આર મોર દેન 64. એક એક પોઈન્ટ આપણે લેવાનું. સૌથી પહેલા જે લખેલું એ લેવાનું. તો 8% ઓફ ધ ઓબ્ઝર્વેશન આર મોર દેન 64 એ લખી દેવાનું. પછી હવે શું કરવાનું? તો પ્રોબેબિલિટી, આનો પ્રોબેબિલિટીનો શોર્ટ ફોર્મ છે that the value of x is more than 64. તો 0.08 કેવી રીતે મળ્યું? તો આ જે 8% લખેલું છે, બરાબર, તો 8% ને તમે પર્સન્ટ કાઢો તો વેલ્યુ તમને શું મળી જશે? 8/100. બરાબર ને, 8% ને તમે 8/100 લખી શકો છો. તો એને તમારે શું લખી દેવાનું? 0.08. 8/100 ને તમે 0.08 લખી શકો છો. તો મોર દેન 64 હોય એની પ્રોબેબિલિટી તમને મળી ગઈ 0.08, કેમ કે તમને 8% ક્વેશ્ચનમાં ગિવન છે. હવે તો પ્રોબેબિલિટી that the value of x lies between mu and 64. હવે તમારે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. 0.08 છે એટલે મ્યુ મીન્સ જે સેન્ટર વેલ્યુ હોય છે તમારે 0. બરાબર, જે ગ્રાફ હોય છે, કર્વ હોય છે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનો, એમાં જે સેન્ટરમાં આપણે 0 લખીએ છીએ એને તમે 0 ની જગ્યાએ મ્યુ લખી શકો છો, ઝેડ પણ લખી શકો છો. એ મેં તમને ફર્સ્ટ વિડીયોમાં બતાવ્યું છે. તો મ્યુ થી 64 મીન્સ યા તમે એને 0 થી 64 પણ લખી શકો છો, પણ આમાં આપણે ક્વેશ્ચનમાં મ્યુ લખવાનું કમ્પલસરી છે.
તો એની વેલ્યુ મળશે તમને જે ટોટલ વેલ્યુ હોય છે 0.5, એક સાઈડની 0.5 હોય છે ને, તો 0.5 માંથી આ વેલ્યુ માઇનસ કરી દેવાની. કેમ કે મોર દેન વેલ્યુ તમને આપેલી છે. બરાબર, મોર દેનમાં મેં તમને કીધું હતું કે જે પણ વેલ્યુ તમને મળે, જે પણ પ્રોબેબિલિટી તમને મળે, એમાંથી 0.5 માંથી ઈ વેલ્યુને તમારે માઇનસ કરી દેવાનું. તો એરિયા તમને શું મળી ગયું? 0.42. બરાબર, હવે 0.42 જે તમને એરિયા મળ્યું છે, હવે ટેબલમાંથી આપણે એની ઝેડ ની વેલ્યુ ફાઇન્ડ કરશું. તો કેવી રીતે? આ જો 64 છે એની વેલ્યુ આવી હતી 0.08, એટલે આ રાઈટ સાઈડ નો આપણે ગ્રાફ બનાવ્યો છે. 45 નો આપણે પછી જોશું. તો હવે લખવાનું શું? Now the value of z corresponding to area 0.42 from the table. હવે 0.42 જે એરિયા છે એની વેલ્યુ ટેબલમાંથી આપણે 1.4 ફાઇન્ડ કરી છે. તો એને શું લખી દેવાનું? z બરાબર 1.4. એરિયામાંથી z ની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરવાની એ તમને હું ફરીથી બતાવી દઉં છું. 0.42. હવે આ બધી જે વેલ્યુઝ આપેલી છે વ્હાઈટ કલરમાં છે, વ્હાઈટ પેજમાં જે બ્લુ કલર થી લખેલી છે એ બધા એરિયા છે, અને યલો કલરમાં જે છે એ બધું તમારું ઝેડ છે. તો 0.42 આ રહ્યું જો. બરાબર, તો 142 લેવાનું છે. તો 4192 છે, અને આ તમારે 0.4207 છે. તો આ બે માંથી તમે ગમે લઈ શકો છો. યા તો તમારે 1.4 લેવું, યા તો તમારે 1.4 ઉપર 0.01 છે એ એડ કરશો એટલે 1.41 મળશે. તો મેં 1.4 લીધું છે. તમે 1.41 લઈને પણ ક્વેશ્ચન ને સોલ્વ કરી શકો છો. બરાબર, તો 1.4. તો when x is equal to 64, x ની વેલ્યુ તમને 64 આપેલી છે, z તમે ફાઇન્ડ કર્યું 1.4. તો ફોર્મ્યુલા આપણને ખબર છે z બરાબર x માઇનસ મ્યુ અપોન સિગ્મા. તો બધી વેલ્યુઝ મૂકી દો. z બરાબર 1.4, x બરાબર 64. તો 1.4 is equal to 64 minus mu upon sigma. તો એના ઉપરથી તમારે ઇક્વેશન બનશે mu plus 1.4 sigma is equal to 64. બરાબર, આ તમારે ઇક્વેશન નંબર 1. હવે એવી રીતે સિમિલરલી આપણે ઇક્વેશન નંબર 2 બનાવશું અને બેને સોલ્વ કરીને મ્યુ એન્ડ સિગ્માની વેલ્યુ આપણે ફાઇન્ડ કરશું. બરાબર, તો બીજો ઓબ્ઝર્વેશન તમને શું આપેલું હતું? સિમિલરલી 33% of the observation are less than 45. તો અહીંયા 33% છે, તો એનું તમે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરશો તો શું મળશે? તો પ્રોબેબિલિટી that the value of x is less than 45. તો એની પ્રોબેબિલિટી તમને મળી 33/100 એટલે 0.33. હવે આગળ probability that the value of x lies between mu and 45. mu and 45 માટે મેં તમને શું કીધું કે જે પણ વેલ્યુ હોય એને 0.5 માંથી માઇનસ કરી દેવાનું. તો 0.5 માઇનસ 0.33. તો એરિયા તમને મળી ગયું 0.17. હવે એરિયા તમને 0.17 મળ્યું છે, તો એરિયામાંથી આપણે જોઈને શું ફાઇન્ડ કરશું? z. So now the value of z corresponding to area 0.17 from the table, z is equal to 0.44. 0.17 find કરવાનું છે. બરાબર, તો 0.44 માં તમને એરિયાની વેલ્યુ 0.17 મળી જશે. હવે અહીંયા મેં માઇનસ સાઇન કેમ લીધું છે? મોર દેન જ્યારે વેલ્યુ તમને ઓબ્ઝર્વેશન્સ ની આપેલી હોય ક્વેશ્ચનમાં, તો મોર દેન માં એક સાઇન આપણે ચેન્જ કરવાના નથી. પણ જ્યારે લેસ દેન ની વેલ્યુ હોય, બરાબર, લેસ દેન માં એરિયા તમને પ્લસમાં મળે. એરિયા તમને પ્લસમાં મળે તો z ની વેલ્યુ તમારે માઇનસમાં કમ્પલસરી લેવાની છે. અને એરિયાની વેલ્યુ તમારે માઇનસમાં આવે, એરિયાની વેલ્યુ માઇનસમાં આવે તો તમારે z ની વેલ્યુ શેમાં લેવાની? પ્લસમાં લેવાની. અપોઝિટ સાઇન કરી દેવાનું.
આ કન્ડિશન શેની માટે છે? જ્યારે ઓબ્ઝર્વેશન તમને લેસ દેન આપેલું હોય ત્યારે. હવે આ હું તમને શું કામ કહું છું, આ તમે જ્યારે કર્વ બનાવીને તમારે જોવું હોય તો તમે કર્વમાં આ વેલ્યુ બનાવીને મૂકશો એટલે તમને ખ્યાલ આવી જશે કે સાઇન ચેન્જ શેની માટે કરવામાં આવે છે. તો એરિયા આમાં પ્લસ હતું તો એટલે આપણે z ની વેલ્યુ શું લીધી? માઇનસમાં લીધી છે. બરાબર? That is, when x is equal to 45, z is equal to minus 0.44. તો z બરાબર x minus mu upon sigma એ આપણને ખબર છે. તો વેલ્યુઝ બધી મૂકી દો. minus 0.44 is equal to 45 minus mu upon sigma. તો બીજી ઇક્વેશન શું બની ગઈ તમારે? mu minus 0.44 sigma is equal to 45. ઇક્વેશન નંબર 2. બરાબર? તો ફ્રોમ ઇક્વેશન 1 and 2, તો પહેલી ઇક્વેશન લખી દો mu પ્લસ 1.4 સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 64. બીજી ઇક્વેશન નીચે લખી દો તો mu માઇનસ 0.44 સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 45. બે ઇક્વેશનની બાદબાકી કરી નાખો તો સાઇન જો ચેન્જ થઈ જશે. અહીંયા માઇનસ હતું એટલે પ્લસ અને માઇનસ. તો આ મ્યુ અને માઇનસ મ્યુ કેન્સલ થઈ જશે એટલે વેલ્યુ મળી તમને 1.84 સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 90. તો સિગ્માની વેલ્યુ શું મળી જશે? 19 upon 1.84 એટલે ફાઇનલ આન્સર આવશે તમારે સિગ્માનું 10.33. તો સિગ્માની વેલ્યુ ઇક્વેશન નંબર 1 માં મૂકી દેજો તો મ્યુ બરાબર 64 માઇનસ 1.4 સિગ્મા આવશે. તો સિગ્માની વેલ્યુ 10.33 મૂકો એટલે ફાઇનલ આન્સર તમારું આવી જશે મ્યુનું 49.54. આપણે મ્યુ એન્ડ સિગ્મા જ ક્વેશ્ચનમાં ફાઇન્ડ કરવાનું હતું કે નોર્મલ ફાઇન્ડ ધ પેરામીટર્સ ઓફ ધ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન. બરાબર? તો તમારે ક્વેશ્ચનમાં શું ધ્યાન રાખવાનું છે કે જ્યારે લેસ ધેનની વેલ્યુ હોય તો એરિયા તમારે પ્લસમાં આવે તો તમારે z ની વેલ્યુ માઇનસમાં લેવાની અને એરિયા તમારું માઇનસમાં આવે તો z ની વેલ્યુ શેમાં લેવાની? પ્લસમાં લેવાની. બરાબર? Question number 2. For a normal distribution, 31% values are less than 45 and 92% values are less than 64. Then find the mean and standard deviation of the distribution. હવે જો આ જે ક્વેશ્ચન છે સેકન્ડ ટાઈપનો ક્વેશ્ચન છે, એમાં બે વેલ્યુ તમને લેસ ધેન આપેલી છે. એક તો ફર્સ્ટ ટાઈપ ક્વેશ્ચન થઈ ગયું કે એકમાં એક મોર દેન હશે અને એક લેસ દેન હશે. હવે આ સેકન્ડ ટાઈપ છે કે બે વેલ્યુ તમારે લેસ દેન હશે. ત્યારે કેવી રીતે ક્વેશ્ચનને સોલ્વ કરવાનું? સેમ ટુ સેમ પ્રોસિજર ફોલો કરવાની છે. ખાલી એટલું જ ધ્યાન રાખવાનું છે તમારે કે જ્યારે કેમ કે બે લેસમાં છે એટલે એરિયા પ્લસમાં આવે તો ઝેડ માઇનસમાં અને એરિયા માઇનસમાં આવે તો ઝેડ પ્લસમાં. આ એક જ વાત તમારે ધ્યાન રાખવાની રહેશે. બાકી સેમ ક્વેશ્ચન નંબર 1 ની જેમ જ આપણે ક્વેશ્ચનને આખું સોલ્વ કરવાનું છે. બરાબર? તો 31% of the observation are less than 45. તો probability of x is less than 45 શું મળશે? 31% છે એટલે એને પ્રોબેબિલિટીમાં કન્વર્ટ કરો તો 31 upon 100 એટલે 0.31. તો પ્રોબેબિલિટી x lies between mu and 45 તો એની માટે શું આવી જશે? તો 0.5 minus 0.31 એટલે એરિયા તમને તો શું મળી ગયું? 0.19. જો પ્લસમાં એરિયા મળ્યું છે એટલે z ની વેલ્યુ આપણે શેમાં લેવાની? માઇનસમાં લેવાની. તો ફ્રોમ ટેબલ z ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.5 મીન્સ z ની વેલ્યુ તો તમને 0.5 મળી હશે પણ એમાં શું કરવાનું? માઇનસ સાઇન લેવાનું. બરાબર? તો that is when x is equal to 45 and z is equal to minus 0.5. તો કયો ફોર્મ્યુલા એપ્લાય કરવાનું? z બરાબર x minus mu upon sigma is equal to minus 0.5 is equal to 45 minus mu upon sigma. તો પહેલી ઇક્વેશન બનશે તમારે mu minus 0.5 sigma is equal to 45. Equation number 1.
હવે સિમિલરલી શું કરવાનું, સેકન્ડ ઓબ્ઝર્વેશન લેવાનું. 92% of the observation are less than 64. તો probability x is less than 64. તો શું પ્રોબેબિલિટી મળશે? 92% છે એટલે 92/100 એટલે 0.92. તો probability x lies between mu and 64 is equal to 0.5 minus 0.92. x બરાબર તમારે એરિયા તમને શું મળી જશે? 0 minus 0.42. માઇનસ સાઇન સાથે આપણે કઈ લેવા દેવા નથી. 0.42 એરિયા આપણે ટેબલમાં ચેક કરવાનું અને ટેબલમાંથી z ની વેલ્યુ ફાઇન્ડ કરવાની. તો 0.42 છે. ફરીથી તમને એક વખત બતાવી દઉં છું કેવી રીતે એરિયા ચેક કરવાનું હોય છે. બરાબર, 0.42 છે. જો 0.42 તો તમે 1.4 લઈ શકો છો યા 1. આ જો 0.01 છે, 1.4 પ્લસ 0.01 એટલે 1.41 મળશે. બરાબર, તો બે માંથી ગમે એક લઈ શકો છો તમે. તો મેં અહીંયા કઈ લીધું છે? z બરાબર 1.4 લીધું છે. તમે 1.41 લઈને પણ સોલ્વ કરી શકો છો. બહુ વધારે ફેરફાર નહીં આવે, પોઈન્ટમાં ડિફરન્સ આવશે. બરાબર, તમને જે યોગ્ય લાગે તમે એ લઈ શકો છો. અહીંયા જો એરિયા માઇનસમાં હતું એટલે મેં z ની વેલ્યુ શેમાં લીધી છે? પ્લસમાં લીધી છે. તો that is when x is equal to 64, z is equal to 1.4. તો z બરાબર x minus mu upon sigma. તો 1.4 is equal to 64 minus mu upon sigma. તો mu plus 1.4 sigma is equal to 64. આ તમારી ઇક્વેશન નંબર 2. તો from equation 1 and 2, mu plus 1.4 sigma is equal to 64. એમાંથી બીજી ઇક્વેશનમાંથી પહેલી ઇક્વેશન માઇનસ કરી નાખો. mu minus 0.5 sigma is equal to 45. તમે પહેલીમાંથી બીજી બાદ કરો કે બીજીમાંથી પહેલી બાદ કરો યા સબટ્રેક્ટ કરો એટલે આન્સરમાં કઈ ફેરફાર નહીં થાય. બરાબર, તો મ્યુ થી મ્યુ કેન્સલ થઈ જશે. 1.4 પ્લસ 0.5 એટલે 1.9 સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 19. તો સિગ્માની વેલ્યુ તમને શું મળશે? 19/1.9 એટલે 10 મળી જશે. હવે તમને સિગ્માની વેલ્યુ મળી ગઈ છે. હવે તમારે શું કરવાનું? ઇક્વેશન નંબર 2 એમાં વેલ્યુ મૂકી દો. મ્યુ ઇઝ ઇક્વલ ટુ 64 માઇનસ 1.4 સિગ્મા. સિગ્માની વેલ્યુ આપણે કેટલી ફાઇન્ડ કરી છે? 10. તો 1.4 ઇન્ટુ 10. તો ફાઇનલ આન્સર આવી ગયું તમારું 50. તો આપણે પેરામીટર્સ મીન્સ મ્યુ એન્ડ સિગ્મા જ ફાઇન્ડ કરવાનું હતું. હેન્સ mu is equal to 50 and sigma is equal to 10 in normal distribution. બરાબર, તો આવી રીતે તમારે આ ક્વેશ્ચન્સને સોલ્વ કરવાનું છે. એમ ઇઝી ક્વેશ્ચન છે. તમે એક વખત તમને સમજાઈ જશે તો કઈ પ્રોબ્લેમ નહીં થાય તમારે સોલ્વ કરવામાં. ખાલી જ્યારે તમે એરિયામાંથી z ની વેલ્યુ ફાઇન્ડ કરતા હોય ત્યારે તમારે થોડુંક ધ્યાન રાખજો કે આડી ઓડી વેલ્યુ તમે z ની જોઈને ન લખી દેતા. હવે એક્સરસાઇઝમાં 3 ક્વેશ્ચન્સ છે. તો ફર્સ્ટ ક્વેશ્ચનમાં જો 10% observation are less than 30 and 97% observation are less than 64. આમાં બે લેસ ધેન વાળા છે એટલે ક્વેશ્ચન નંબર 2 જે એક્ઝામ્પલમાં મેં કરાયું તો એવી રીતે તમારે આને સોલ્વ કરવાનું રહેશે. એમાં મીન એન્ડ વેરિયન્સ ફાઇન્ડ કરવાનું છે. મીન એટલે મ્યુ ફાઇન્ડ કરવાનું છે. વેરિયન્સ એટલે જે તમે સિગ્મા મીન્સ સ્ટેન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ કરશો એનું વર્ગ કરી દેજો, એનું સ્ક્વેર કરી દેજો એટલે તમને વેરિયન્સ મળી જશે. એટલે સિગ્માની વેલ્યુ તમને 10.06 મળશે, એનું સ્ક્વેર કરજો એટલે વેરિયન્સ મળી જશે. બરાબર, ક્વેશ્ચન નંબર 2, normal distribution 10.3% value are less than 25 and 97 values are less than 70 kg. તો આમાં મીન એન્ડ સ્ટેન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ કરવાનું છે. તો આ રીતે ક્વેશ્ચન નંબર 2 ની જેમ તમારે સોલ્વ કરવાનું રહેશે. એમાં બે વેલ્યુ તમારે લેસ ધેનમાં છે. બરાબર,
Question number 3. For a normal distribution, 25% values are less than 40 kg and 10% values are greater than 70 kg. તો આ ક્વેશ્ચન નંબર 1 ની જેમ સોલ્વ કરજો. એમાં એક વેલ્યુ લેસ ધેન છે અને એક વેલ્યુ ગ્રેટર ધેન છે. તો આમાં તમારે બધા લગભગ ક્વેશ્ચન્સમાં તમારે મીન એન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન મીન્સ મ્યુ એન્ડ સિગ્મા જ ફાઇન્ડ કરવાનું રહેશે. બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે એટલે આને કમ્પલસરી તમે સોલ્વ કરજો. હવે આ વિડીયો લેક્ચર તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે. તમારું સિલેબસ પણ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. મેં નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનના બધા મેથડ્સના આમાં કવર કરી લીધા છે. બરાબર. એટલે બધા ક્વેશ્ચન સોલ્વ કરજો. તમારું સિલેબસ યુનિટ 1 થી યુનિટ 4 સુધીનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. બરાબર. થેન્ક યુ.